છેલ્લે જે આપની પાસેથી સમજવું છે, કંપની સ્પેસિફિક સિપ્લા જુઓ, ખાસું એક્શન અત્યારે ગૌરાંગજી પોઝિટિવ આપણને બનતું જોઈ રહ્યા છીએ. સિપ્લા ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે. આજે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ, જેપી મોર્ગન ઓવરવેઇટનું રેટિંગ આપી રહ્યું છે, નોમુરા બાય રેટિંગ આપી રહ્યું છે. આ રિપોર્ટ્સની આપણે વાત કરી, પરંતુ એક ફંડામેન્ટલી સિપ્લા સમજવું હોય, કારણ કે ડિફેન્સિવ પ્લે તો થઈ રહ્યું છે, 3% મજબૂતી, અને જે રીતે શરૂઆત હતી ત્યાંથી પણ લેવલ સુધરી રહ્યા છે હજુ પણ સિપ્લામાં. એક વ્યૂ લઈ લઈએ. ચાલી ઘણી વાર એવું થાય ને કે બજારને પરિણામ સમજવામાં સમય લાગે છે. 2-3 ઘટનાઓ એવી થયેલી હાલમાં જ આ પહેલા ત્રૈમાસિકમાં કે પરિણામ આવ્યા બાદ એ શેરમાં ઘટાડો જોયો અને પછી સમજ પડી કે પરિણામ કેવા છે તો ઉપરની તરફ જોવા મળ્યો. આમાં બી એવું જ થયેલું. ચાંદી ડિસ્ક્લોઝર પહેલા આપી દઉં કે સિપ્લા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે, અને હાલમાં જે વળી પાછું તાંડવ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જેનેરિક્સને લઈને કર્યું છે. પહેલા તો એક વાત છે કે બજારને એવી ગભરાટ થયેલી કે 100% જેનેરિક્સ પર ટેરિફ હમણાંથી લાગુ થઈ ગયા છે. 2028ની વર્ષની વાત કરી છે, અને પહેલા તો આપણે જોઈએ કે 2028 સુધી આ જે વ્યક્તિ છે એ રાષ્ટ્રપતિ રહે છે કે નથી રહેતો. 2028માં 100% અને 2029માં 200%ની વાત કરી છે. અને મેં એ ટિપ્પણી કરી કે અમેરિકા કોઈ બી જાતનો ટેરિફ લગાડે છે તો ઉપરના ભાવ જે છે એ અમેરિકાના નાગરિકોને ભરવા પડે છે, અને એમને ભોગવવું પડે છે આ બધું તાંડવ જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરી રહ્યું છે. મને નથી લાગતું કે બહુ જ મોટી પરિસ્થિતિ ખરાબ ઊભી થાય ફાર્મા ક્ષેત્ર માટે. અને આપણી માનસિકતા એવી છે ને જાણની કે આપણે એક જ વિચાર કરીએ છીએ કે ભારત માત્ર અમેરિકાને સપ્લાય કરે છે, બીજો કોઈ દેશ જ નથી દુનિયામાં. તો ભારતમાં બી બહુ મોટો અવસર છે ફાર્મા કંપનીઓ માટે, અને અમેરિકાને છોડીને પણ બહુ બધા અવસરો છે અને બહુ બધા દેશો છે જ્યાં આગળ ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની દવાઓ ઉપલબ્ધ કરાવે છે, એક્સપોર્ટ કરે છે. પાયાના મતે ખરીદારની ભલામણ છે. સિપ્લા પર રોકાણ હોય તો જાળવી રાખો, અને ન હોય તો કરી શકો છો. હોલ્ડ પણ કરો તમારું ઇન્વેસ્ટમેન્ટ સિપ્લામાં છે તો, અને એક નવું રોકાણ પણ કરી શકો છો, પરંતુ લાંબા ગાળા માટે. ગૌરાંગજી, રજા લેવાનો